સાબરકાંઠાના હિંમતનગરમાં અંડરપાસની દિવાલ ધરાશયી થયાની ઘટના સામે આવી છે। રાજેન્દ્રનગર રેલવે અંડરપાસની દિવાલ ધરાશયી થતા એક સાઈડનો માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। તાજેતરમાં નવી બનાવેલી અંડરપાસની દિવાલ ધરાશયી થતા તંત્રની પોલ ખુલી ગઈ છે, તો સ્થાનિકોએ માર્ગ ઝડપથી ખુલ્લો થાય તેવી માંગણી કરી છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવ ગોસ્વામી। દેવ, જણાવશો શું છે ત્યાંની સ્થિતિ? સાબરકાંઠામાં જે રીતે અંડરપાસની દિવાલ ધરાશયી થઈ છે, શું પરિસ્થિતિ છે? જી વિગત ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે રસ્તા બંધ થવાની પરિસ્થિતિઓ સર્જાઈ છે। જ્યારે રેલવે અંડરપાસ બનાવે છે, અંડરપાસની દિવાલ ધરાશાયી થતો ગામ લોકો હેરાન થઈ ગયા છે, કેમ કે જવાનો એક જ રસ્તો હતો, પણ ગામ લોકોએ પોતાની સૂઝબૂઝ વાપરીને દિવાલ ધરાશાયી થઈ હતી તેનો કાપમાં ખસેડીને હાલ પૂરતો પોતાને જવાનો રસ્તો એમને સાફ કરી દીધો છે। તંત્રને જાણ કરી હતી, પણ તંત્ર થોડું લેટ આવતા ગામ લોકો પોતે જ દિવાલ ધરાશાયી થઈ હતી તેને સાફ કરીને જવાનો રસ્તો ક્લિયર કરે છે। જી બિલકુલ દેવ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો આપ જોઈ શકો છો, લગભગ તમામ શહેરોમાં આ પ્રકારની સ્થિતિ છે। અંડરપાસની દિવાલ અહીંયા ધરાશયી થતા રસ્તો બ્લોક થઈ ગયો છે। રાજેન્દ્ર રેલવે અંડરપાસ પાસેનો આ બનાવ છે કે જ્યાં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું હતું।